કરચલિયા પરા પોપટનગરમાં મંદિર પાસે યુવાનને માર માર્યો હોવાની મોટી ઘટના સામે આવી છે। સારવાર માટે જોકે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ભાવનગર શહેરમાં મારામારી અને હત્યાના બનાવો વધી રહ્યા છે, સાથે જ અસામાજિક તત્વોનો ત્રાસ પણ વધી રહ્યો છે। ત્યારે કરચલિયા પરાના પોપટનગર વિસ્તારમાં એક યુવાન પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેથી ઈજાગ્રસ્ત હાલતે યુવાનને સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાં પોપટનગરમાં મંદિર પાસે વિજયભાઈ કિશોરભાઈ નામના યુવાન ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। જોકે હાલ તો યુવાનની ઈજાગ્રસ્ત હાલતે સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। ત્યારે ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે અસામાજિક તત્વો દ્વારા છૂટા હાથની મારામારીથી લઈને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ફરી એક વખત એવી જ ઘટના સામે આવી છે, જેમાં ફરી એક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો છે। જોકે અત્યારે હાલ આ યુવાનને સલટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું છે ને જે પરિવાર છે તેના દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે તેવું સૂત્ર દ્વારા માહિતી મળી છે। નામ વિજયભાઈ, કઈ જગ્યાએ શું બનાવતો? પોપટનગરમાં મારા ભાઈને મેં કહ્યું જો ને તો એ ભાઈ એની બદલે મને મારી દીધું। હવે હું એમાં કોઈ દી કાંઈ બોલતો નથી। એ ભાઈએ તમને ધાર્યું મારી દીધું। શું માર્યો? ધાર્યું મારી દીધું। કેટલા જણા હતા? એક સાગર, એક જેકે ગોહિલ, પછી એની 3 બહેનો છે, પછી 2 ગાયા બીજા છે, એના નામો પણ નથી। કઈ જગ્યા બનાવતો? પોપટનગર। શું લેવા બાંધણ છે? એ જૂની અદાવત છે હવે મારા પપ્પાની એની કે આ વિશે પોલીસ ફરિયાદ કરવાની કરેલી છે, અત્યારે કરવાની? અત્યારે કરવાની છે।